નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 તેમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં ભાગ 1ની અંદર એકમ છે પહેલું, રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો, જે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ છે પહેલો। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પ્રશ્ન છે પહેલો વિદ્યાર્થી મિત્રો, કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે અથવા ટીક કરવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું છે, અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? તો સી આવશે વિદ્યાર્થી મિત્રો। બીજું છે, નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? તો ડી આવશે। ત્યાર પછી ત્રીજું છે, નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? તો તેમાં બી આવશે। ત્યાર પછી 4 નંબરે છે, ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તો બી આવશે। 5મું, નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? તો એમાં એ આવશે। આ વંશકો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આવે છે વિદ્યાર્થી મિત્રો, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો તેમાં પહેલું છે, ભારતમાં નર્મદા નદીની દક્ષિણમાં આવેલ રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે। બીજું છે, ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2ની અંદર જ ખાલી જગ્યા છે, શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તવાઈના મેદાનમાં યુદ્ધ થયું। ચોથું છે, શાહમાન વંશના સરદારો સાંભર સરોવર નજીક રાજ કરતા હતા। 5મું છે, સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળ દેવી હતું। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 આવે છે વિદ્યાર્થી મિત્રો, તો તેની અંદર છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે। તો પહેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખરું અને 5મું ખરું આવશે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલા જશે, ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો સુધારો કરી લેજો। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો। તો કૃષ્ણરાજ, તો તેની સામે સી આવશે, પરમાર વંશ। ત્યાર પછી કુમારપાળ, તો ડી આવશે, એટલે કે સોલંકી વંશ। વાસુદેવ ત્રીજામાં, તો ઈ આવશે, પલ્લવ વંશ। અને ચોથું સારંગદેવ, તો બી, એટલે કે વાઘેલા વંશ। અને 5મું રાજેન્દ્ર પ્રથમ, એટલે કે એફ, એટલે કે સોલ વંશ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5, મને ઓળખો। તો પેલું કોણ છે? તો કે હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, તો કર્ણદેવ। બીજું છે, મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું, પુલકેશી પ્રથમ। ત્રીજું છે, હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, તો ગોવિંદ ત્રીજો આવશે। ચોથું, તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ, તો શાહબુદ્દીન ઘોરી આવશે। 5મું, મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવડાવી હતી, તો ઉદયમતી આવશે। અને 6થું અને છેલ્લું, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો, તો કુમારપાળ આવશે। ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકો। તો તેમાં પહેલામાં સોમેશ્વર ઉપર, બીજામાં સિદ્ધરાજ જયસિંહ, ત્રીજામાં સોલ, અને ચોથામાં અયન, અને 5મામાં ભરૂચ ઉપર આપણે ચેકો મારી દીધેલો છે, તમે પણ ચેક કરી લેજો। ત્યાર પછી વર્ગીકરણ કરો। પ્રશ્ન 7, તેમાં છે, મુંજ, મૂળરાજ, વીરધવલ, સારંગદેવ, ભોજ, સિયક, ભીમદેવ, અર્જુનદેવ અને કુમારપાળ। તો પરમાર વંશની અંદર આવશે મુંજ, ભોજ અને સિયક। ત્યાર પછી બીજામાં છે, સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ, કુમારપાળ। ત્યાર પછી વાઘેલા વંશમાં વીર ધવલ, સારંગદેવ અને અર્જુન આવશે।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો એમાં પહેલું છે ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? તો તેમાં ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. બીજું છે સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા? તો સોલંકી કાળમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા. ત્રીજું છે ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા સ્થળને મળેલો છે? તેમાં આપણે જોઈએ ગુજરાતના યુનેસ્કોમાં દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરનો કિલ્લો, રાણકી વાવ અને ધોળાવીરાને મળેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આવે છે હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથની રચના કરી હતી? તો કે ભાઈ હેમચંદ્રાચાર્યએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, તમારા બીજા મિત્રોને મારા વિડીયો શેર કરજો. 5 નંબરનો પ્રશ્ન ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ કોણે હરાવ્યો હતો? તો ઈસવીસન 1178 ની આસપાસ શહાબુદ્દીન ઘોરીએ મૂળરાજ બીજાને હરાવ્યો હતો. છઠ્ઠો પ્રશ્ન સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા? તો સેન વંશના સમયમાં બલ્લાલ સેન, દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચાયા હતા. ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન આવે છે ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ 3ના નામ જણાવો. તો તેમાં સલ્તનત કાળમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. ત્યાર પછી 8 નંબરે છે ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. તો ચાલુક્ય વંશના મહત્વના શાસકોનામાં રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો જેવા શાસકો થયા. ત્યાર પછી 9 નંબરે રજપૂત યુગમાં સામંત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું? તો રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. 10 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? તો કે રાજપૂત યુગમાં જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવાતો, તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 નીચેના વિધાનો માટે કારણો આપો. તો તેમાં પહેલું છે કે તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. તો કે જવાબ છે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને સજ્જડ હાર આપી. તે પછી 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. પ્રશ્ન 2 મિનળદેવની આદર્શ રાજમાતા હતા. તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાનો ન્યાય આપવામાં અનેક કામ કર્યા હતા. સોમનાથના યાત્રાવેળો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવ બંધકામ કરાવવામાં તેમજ નિર્ણાયક હતો. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભોજ પરંપરા વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેમની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેમણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. તો રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલક માટે કડક આજ્ઞાઓ કરી હતી. આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. ત્યાર પછી પ્રશ્ન આવે છે કે ભાઈ ટૂંક નોંધ લખો રાજપૂતોના ગુણો, અને બીજું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો ચાલો આપણે તે પણ જોઈ લઈએ. પહેલું છે રાજપૂતોના ગુણો. તેમાં રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા અને આવેલ વચન પ્રેરણા ભોગે પણ પાળતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ચરણે આવેલાનું
તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે કે ભાઈ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો અહીંયા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલી જ હશે, નમૂના રૂપ છે તો તમે ચેક કરી લેજો. ત્યાર પછી આવે છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો, કે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશેની નોંધ કરો. તો ચાલો તે પણ જોઈ લઈએ આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક નમૂના રૂપ અહીંયા આપવામાં આવ્યું છે કે અમારા શહેર અમરેલીમાં રાજમહેલ જૂના સમયનું સ્થાપત્ય છે. તેમનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892માં તેમના નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યું હતું. તો અહીંયા મહેલ વિશેની માહિતી છે વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ જ રીતની કાંઈ હોય તો તમે પણ લખેલી જશે, ચેક કરી લેજો. આગળ જોઈએ. ત્યાર પછી છે વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકોના નામ શોધવાના છે. તો અહીંયા મેં શોધેલા છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ શોધેલા જ હશે તો ચેક કરી લેજો. અને ત્યારબાદ નીચે પણ તમારે એ શાસકોના નામ 10 લખવાના છે. સિદ્ધરાજ જયસિંહ, પૃથ્વીરાજ, કુમારપાળ, રાખેંગાર, વીર ધવલ, વિશળદેવ, પુલકેશી પ્રથમ, અજયરાજ અને ગોપાલ અને ભીમદેવ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો. તેમજ ધોરણના 7ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે, તેના ઉપરથી તમે જોઈન્ટ થઈ શકશો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના એકમની અંદર.